નમસ્કાર દર્શક મિત્રો, હું છું મનીષ પ્રજાપતિ. આપ જોડે સૂર્યોદયનું સ્વાગત ગુજરાતમાં આપનું સ્વાગત છે. આજે ઈસનપુરમાં બ્લડ ડોનેશનનું કેમ્પનું આયોજન કરવામાં, સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે. વધુ માહિતી અહીંના જે ટ્રસ્ટી છે એમની પાસે જાણીશું આપણે. નમસ્કાર સર, આજે જે બ્લડ કેમ્પનો જે પ્રોગ્રામ રાખવામાં એના માટે આપ શું કહેશો? ભારતની हमारी सांस्कृतिक અને ધાર્મિક પરંપરામાં દાનનો બહુ મહત્વ છે. આમાં ધનનું દાન છે, વસ્ત્રનું દાન છે, અન્નનું દાન છે, પરંતુ આ બધું ઉપર રક્તનું દાન છે. કેમ કે તમે કોઈને રક્ત આપો એટલે જીવનનું દાન છે. તો કોઈ માણસ રક્તનું દાન કરે આનાથી વધુ મોટો કોઈ દાન હોતો નથી. આજે हमारे ભારતવર્ષમાં નિર્ગુણ પરંપરાના સંત સ્વામીજી શ્રી રામચરણજી મહારાજની 229મી જયંતિ પર્વ છે. આ નિમિત્તે વિજયવર્ગીય સમાજ અમદાવાદ આપણે વધુ બ્લડ ડોનેટ કરી રહ્યા છે, એમની પાસે પણ બે શબ્દ જાણીશું. સર, તમે આજે શું કહેશો? જય હિન્દ, જય ભારત. આજે ઈસનપુર ખાતે વિજયવર્ગીય વૈશ્ય સભા અમદાવાદ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન રાખવામાં આવેલ છે. એમાં અમદાવાદ સમાજના બધા જ સભ્યોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે. અને હું દરેક અમારા સમાજના તેમજ અન્ય સમાજના બધા જ યુવકોને ખૂબ જ વિનંતી કરું છું કે આ રક્તદાન જરૂર કરવું જોઈએ. જો તમારે માનવ સેવા કરવી જ હોય તો રક્તદાન કરવું જ જોઈએ. આજે આ થેલેસીમિયાના બાળકો માટે જે નિઃશુલ્ક લોહી મળે છે, એમનું જીવનદાન માટે આપણે બ્લડનું સંગ્રહ કરવો જરૂરી છે. જેના માટે અમે આ કેમ્પની વ્યવસ્થા કરતા હોઈએ છીએ કે જે થેલેસીમિયાના બાળકોને કામ આવી શકે. જય હિન્દ, જય ભારત. આપણે વધુ બે શબ્દ આપની પાસે પણ જાણીશું જે બ્લડ ડોનેટ કરી રહ્યા છે. રક્તદાન કરવું એ બહુ સારી વસ્તુ છે કે જેનાથી આપણે બીજાનું જીવ આપણે સારી રીતે બચાવી શકીએ. હા, અને મેં પોતે આમ જોવા જઈએ ને તો આ 24મી વખત આપું છું બ્લડ. એવી રીતે છેલ્લા ઘણા ટાઈમથી આપ્યું નહીં, પણ પાછું હવે ચાલુ કરીએ છીએ આપણે એવી રીતે. સાહેબના કહેવા પ્રમાણે 24 વાર બ્લડ ડોનેટ કરી ચૂક્યા. બહુ સારી વાત છે, બહુ મહાન કહેવાય માણસ. જેવું કે આપ સૌ જાણો છો, હિન્દુ સંસ્કૃતિમાં દાનનો બહુ મોટો મહિમા છે. અન્નદાન થાય, જલદાન થાય અને ઘણા દાન થાય, પણ રક્તદાન એવું દાન છે જે મરી ગયા પછી બી લોકોના હૃદયમાં જીવતું રહે છે. એટલે રક્તદાન બધાએ કરવું જોઈએ. બહુ બહુ ધન્યવાદ. અમારા ચેનલને લાઇક અને સબસ્ક્રાઇબ, ફોલો કરો જેથી તમે દરેક મહત્વપૂર્ણ અપડેટ સરળતાથી મેળવી શકો.